હેલો ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. તો સૌપ્રથમ આપણે ડેમો વર્ઝનમાં શીખીએ છીએ, તો આપણે એ ખોલી લેશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ છે જીએસટી, કેશ પેમેન્ટ કે બેંક પેમેન્ટ કઈ રીતે કરવું. અહીં તમે જોશો ફ્રેન્ડ્સ, તો અહીં તમને જોવા મળશે જીએસટી એન્ટ્રી. એમાં એક છે જનરલ એન્ટ્રી ફ્રેન્ડ્સ. આ બધા આપણે જોયું, જીએસટી, આરસીએમ પેમેન્ટ, એડવાન્સ રિસીપ, એડવાન્સ પેમેન્ટ. ત્યાર પછી અહીં છે રિફંડ. અહીં જોશો તો પેમેન્ટ છે ઈ કેશ આપેલું છે, તો આપણે એમાં એડ કરીશું. અહીં ઈ કેશ લેજર લેશું. અહીં ડેબિટ નંબર એન્ટ્રી છે, તો અહીંયા તમારે જે બિલ નંબર નાખવો હોય તે તમે નાખી શકો. અહીં ડેટ આપેલી છે, ડેટ અત્યારે આજે આપણી એ જ રાખીશું. નંબર 1 કરી દઈશું, 1/9 થી 30/9. એન્ટર કરીશું. અહીં જોશું સીજીએસટી કેટલો ભરવાનો છે, એસજીએસટી કેટલો છે, તો બેલેન્સ શીટમાં જોઈ લેશું. અહીં ફ્રેન્ડ્સ અસેસ બાજુ આપણી ક્રેડિટ છે 1800 રૂપિયાની, અને આપણે ભરવાનું છે 4320. 2520ની આજુબાજુમાં આપણે ભરવાનું થાય સીજીએસટી અને એસજીએસટી. અહીંયા લઈ લેશું 2520, એન્ટર કરીશું. અહીં ઓકે કરી દેશું ફ્રેન્ડ્સ. આપણો એટલો કેશ લેજરમાં તેની એન્ટ્રી થઈ ગઈ છે. બેલેન્સ શીટ ખોલીને જોશું, તો અહીં પ્રોવિઝનમાં જીએસટી ઈ કેશ લેજર તમને જોવા મળશે. થેન્ક યુ. આ રીતે અહીં ઈ કેશ લેજરની એન્ટ્રી થાય છે ફ્રેન્ડ. કાલે ફરીને આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.